ગુજરાતમાં હવે આપ કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે। આગામી 24 કલાકમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી છે। 72 કલાકમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં હાડ થીજવતી ઠંડી પડી શકે છે। અંબાલાલ પટેલે આગાહી કરી છે। બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલમાં હાડ થીજવતી ઠંડી પડશે। 17 ડિસેમ્બર બાદ મહત્તમ તાપમાન વધવાની પણ શક્યતા છે। મધ્ય ગુજરાતના ભાગોમાં 30 થી 31 ડિગ્રી તાપમાન રહેશે। જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરતના ભાગોમાં મહત્તમ તાપમાન વધવાનું છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ તાપમાન વધશે અને 16 થી 22 ડિસેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે। આ આગાહી અંબાલાલ પટેલે કરી છે। ખાસ કરીને અલગ અલગ વિસ્તારોની વાત કરીએ તો જે પ્રમાણે વાદળછાયા વાતાવરણના કારણે ઠંડી પણ ઘટી શકે છે અને 16 થી 22 ડિસેમ્બર સુધી ગરમીમાં વધારો થવાની શક્યતા છે। 23 ડિસેમ્બર બાદ રાજ્યમાં ફરી એક વખત કાતિલ ઠંડી પડશે। અંબાલાલ પટેલની આ ઠંડીને લઈને આગાહી છે।